નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં કોરોનાના 341 કેસ નોંધાયા છે। દેશમાં કોરોનાના કેસ વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 341 જેટલા કેસો નોંધાયા છે। ત્યારે દક્ષિણ ભારતના કેરળમાં 3 દર્દીના મોત પણ થયા છે। કેરળમાં કોરોનાના કેસ 292, તમિલનાડુમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણામાં અને પુડુચેરીમાં 4 કેસ, દિલ્હી અને ગુજરાતમાં 3 કેસ અને પંજાબ અને ગોવામાં 1 કેસ નોંધાયા છે। હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 2311 થઈ છે। સાથે મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌપ્રથમ મળતા રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। કેન્દ્રએ એક મહત્વની જાહેરાત કરી છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે 450માં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। રાજ્યસભામાં સાંસદ જાદેવ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલુ છે કે નહીં। આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી। ભારત સરકારે રાજસ્થાનમાં આવી કોઈ જાહેરાત કરી નથી। એટલે મિત્રો, ખાસ આ એક માહિતી છે તમારા માટે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને કચ્છ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદના કારણે ઠંડીનો પારો પણ વધી શકે છે। આગામી દિવસોમાં એટલે કે 2 થી 3 દિવસમાં ઠંડીનું પણ જોર ગુજરાત પર વધી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે દેવાનું બોજ છે। ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયા લોન લીધેલી છે। ગુજરાતના 47.51 લાખ ખેડૂતોને લોન લીધેલી છે। દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશના સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનના 99.97 લાખ કરોડ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે। ખેડૂતોને લોન આપવાનું ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સાથે સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે તે 80,895 કરોડ રૂપિયા છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકાર નવા વર્ષ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોની દિશામાં નિર્દેશ આપવાનું પણ કહેવામાં આવ્યું છે। 1 જાન્યુઆરીથી અંદાજે 80 કરોડથી પણ વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને પણ આખું વર્ષ મફતમાં અનાજનો ફાયદો થઈ શકે છે। આવો તમને જણાવીએ કે કોને મહિને 35 કિલો અનાજ મળશે। તો કે મિત્રો, 80 કરોડ જેટલા જે નાગરિકો છે તેમને સરકાર દ્વારા મફતમાં અનાજ આપવાનું શરૂ થશે 2024ની શરૂઆતમાં જ। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો। ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાના સમાચાર વોટ્સએપ પર મળશે। સરકાર વોટ્સએપ પર ચેટ જીટીપીનો જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે। ચેટ જીટીપી એક ઓટોમેટિક એજન્સી સિસ્ટમ છે, એટલે કે આપોઆપ ચાલતી એક સિસ્ટમ છે। લોન, હપ્તા અને સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સએપ ચેનલ પર જ તમને મળી જશે। ચેટબોટમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠા, બંગાળી, ઓડિશા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષા સહિત કુલ 12 ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે અને ખેડૂતોને પણ ઉપયોગી બની શકે છે। આ
મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લાવવામાં રાઈસ કંપનીઓને ફટકાર લગાવ્યો છે. કેન્દ્રમાં ખાદ્ય અને સાર્વજનિક વિસ્તરણમાં વિભાગના સચિવ સજીવ ચોપડા એ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ભાવ ઘટવાનો આદેશ આપવામાં આવ્યો છે. સચિને કહ્યું છે કે ભારતીય ખાદ્ય વિભાગ પાસે ચોખાનો પ્રયાસ ભંડાર છે, તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે? આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરવા જઈએ તો કે હવે લેપટોપ ખરીદવા માટે મળશે તમને 25,000 રૂપિયાની સહાય. લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 રૂપિયા અથવા તો તમને જે કિંમતનું લેપટોપ લીધું હશે તેના 50% બંનેમાંથી જે ઓછું હોય તે તમને મફતમાં મળવા જઈ રહ્યું છે. જ્યારે આ સહાય મેળવવા માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે અને ધોરણ 12માં 70+% રેન્ક હોવું જોઈએ, તો જ તમે લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે. અને આ યોજનાનું ફોર્મ ભરવાના થોડા જ સમયમાં એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શન યોજનાને લઈને આરબીઆઈની ચેતવણી. આરબીઆઈએ નવી ચેતવણી જાહેર કરી છે, કારણ કે કેટલાક રાજ્યોમાં કેન્દ્રએ કહ્યું હતું કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીએ 4.5 ગણો વધારો નાણાકીય બોજ રૂપે બનશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીના હિતોમાં જોખમાશે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યોના નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં 4.5 ગણો વધશે.